જય દ્વારકાધીશ, રામ રામ છું અને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા. તો લોક ચાલુ કર્યો ભાઈ આપણે ખેતરની અંદર આવીને. તો અત્યારે ભાઈ આપણે ચાલુ છે પાર્ક કરવાનું ભાઈ. હા એટલે હાવ જો બધું હાવ વર્ષ આ ઋતુના હિસાબે છે ને પાછળ આપણે ફેરવાય નથી પડ્યા. આમ અડો ને તો હાવ બધું જો બુકડો થઈ જાય છે. તો અત્યારે પાર્ક કરવાનું ચાલુ છે અને વાંજો હજી પાર થાય છે. આપણે અહીંયા દર વર્ષની જેમ પાર માનતા જઈએ છીએ અને વિડીયો બનાવતા જઈએ છીએ. એવું કામકાજ છે આપણું ભાઈ બધું આમ તેમ. તો એક લાઈન જોકડીમાં કમ્પ્લીટ થઈ જાય, હજી 2 લાઈનનું થાય ભાઈ. ભાઈ ભરનું કામ આપણે એને પૂરું થવા એવું છે અને એકાદ તો 2 ભર હજી થાય એટલું રહ્યું છે. અમારા સંદીપ આવી ગયો છે. સંદીપ કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં. અહીંયા ભાઈ આપણે પૂરું થઈ જાય ને પછી આપણે ઓલીવાડીએ કરવાના, એટલે ભરનું કામકાજ આપણે છે ને ભાઈ પૂરું થઈ જાય અને એકાદ દિવસમાં તમને ભાઈ એક નવી પછી સરપ્રાઈઝ મળવાની છે. તો એ પછી કન્ટિન્યુ જણાવશું આગળ. તો ભાઈ ભરનું કામકાજ આપણે 2 ખેતર એકદમ પૂરું થઈ ગયું છે. 4:30 થયા ત્યાં જ પૂરું થઈ ગયું છે ભાઈ. 6 વાગ્યા પહેલાં આપણે ભાઈ કામ પૂરું થઈ ગયું છે અને આ વાડીએ ભાઈ એટલા જ આપણે ભર થઈ ગયા છે. ભરનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે. જઈએ ભાઈ એમાં પાછા ઘરે. સવારના ભાઈ આમાં હતા. તો અહીંયા આપણે ભાઈ છે ને 10-11 જેવા ભર થઈ ગયા છે. બીજો દિવસ થઈ ગયો છે. તો કાલ તમને કીધું હતું કે આપણે ન્યૂ સરપ્રાઈઝ લેવા જવાની. તો ધનતેરસ થઈ ગઈ. તો પહેલાં તો ભાઈ બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. તો અત્યારે ભાઈ આપણે જવું છે ન્યૂ સરપ્રાઈઝ લેવા. શું લેવાનું હોય તમને ભાઈ આગળ જ જણાવશું. ચાલો ભાઈ ફટાફટ નીકળીએ. સાટા છૂટી ગયા હોય, કોઈ ઝાકરના હિસાબે અંદર ભેજ દો તો કોઈ હોલમાં જામી જાય એવું લાગે કે ડિસ્મિસ ભરાવી દેવાની. એમાં કાંઈ ત્યાં ભાંગી તૂટી એવું નહીં હોય. ત્યાં ખાલી લોખંડ જ છે. એડી ઈડાટાનું ધ્યાન રાખવાનું. 8-10 દીએ. હા, બીજું આ ગમે ત્યાં આંકવા જાવ ને, આ મારી છે ને આપણે હા મગફળી ઉડાડવાની છે. જેટલી તમે પેટી લઈ જાવી એટલી, જેટલી ખોલશો ને એટલી સેટી જાય, જેટલી પેક કરશો એટલી નજીક. ઘણા એને મોટું મૂંગણ હોય, કોઈ નાનું મૂંગણ હોય, કોઈ થોડી માંડવી હોય ને લુગડા ના હોય, નાનું મૂંગણ હોય અને બારીને પેક રાખી દેવાની. આ ખાલી માંડવી પાડવાની છે. આ બારીને બીજું કાંઈ મશીન એટલે લેવા દેવા છે નહીં, ફૂક સિવાય. હા, અને ફૂક મારવાનું કામ છે. બીજું આને આ બંધ હોય મશીન ન હાલે કે એવું કાંઈ છે નહીં. આ એક ફૂક ન હોય. પછી અટાણે બારી તમારે જેટલું તમારે નાખવું એના ઉપર. આખી ખોલ નાખો તો વધારે સારું. ગાંઠી નાખો છેડે નાખી. ઘણે પા ભૂંગળ ન હોય, વટકું જ હોય. નાનો ખેડૂ હોય તો નહીં ખોલવાની, તો અડધી ખોલ નાખવાની, કોને ખોલ નાખવાની. કોઈ એમ કે મારે હાવ આવીને ઢગલું કરવાનું, હાવ નહીં ખોલવાની. ગાંઠિયું હોય તો વધારે ખોલો તો ફાયદો એ મળે. ગાંઠિયું છેડે હોય જાય, ક્વોલિટી બની જાય. 3 સ્ટેપ પડી જાય. આગળ ચોખ્ખી, વચમાં મીડિયમ ને છેડે પછી રાખવાની. આ બધા કોઈ ગ્રીપ મોડવાના છે અને બધા બેરિંગમાં અલગ અલગ ગ્રીસ છે. આમાં તમને ફૂટે એ ખબર પડશે કે ભાઈ ફૂટી ગયું. નકર પેલા હું એકમાંથી બધી નળીઓ કાઢતા તો કોઈમાં જાતું હોય કોઈમાં ન જાતું. આમાં તમારે ન જાતું હોય એવું તો એ નળી વાળું ખોલી પતરું ને કાંઈ કરી લે ને હું કામ નથી જતું કે નળી બેવડી વળી ગઈ છે, બીજું કઈ થયું છે, કઈ ન ફૂટ્યું નહીં. ભાઈ મશીન આપણું લેવાઈ ગયું હોય. આપણે લીધું હોય જગદીશભાઈ પાસેથી, શ્રીરામ એજન્સી વાટલા ફાટકી, આપણે જુનાગઢથી આપણે જગદીશભાઈ. તો ભાઈ આ આપણે જગદીશભાઈ છે અહીંના શ્રીરામ એજન્સીના ડીલર. તો જગદીશભાઈ શું આપણે મશીનનો ભાવ ને બધું? જયેશભાઈ, આ મગફળી સપુરોના મશીનનો ભાવ છે 1,46,000 રૂપિયા. અને આજની તારીખમાં આ મશીન જે મેં તમને આપેલું છે, તમારો વિડીયો જોઈ અને જે કોઈ પણ વ્યક્તિ મશીન લેવા આવશે તો તમારા નામ ઉપર એને 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આપણે મશીનની સિવાય બીજું તમે શું શું રાખો છો? મશીન સિવાયમાં આપણી પાસે રોટાવેટર છે, ઓરણી છે, થ્રેસર છે ગૌતમનું, ઘણી વસ્તુ છે. બીજી જે વાવેતર માટે ડીગર છે, આપણે મગફળી ઉપાડવા માટેનું રોટાવેટર છે 3 ફૂટથી માંડીને 7 ફૂટ સુધીના. પછી ઓરણી છે 5 દાંડવાથી માંડીને 21 દાંડવા સુધીમાં ઓરણી છે. ઘણી પ્રોડક્ટ છે જે ભૂમિ કંપનીની છે. પછી આપણું આ ગૌતમનું થ્રેસર છે, મલ્ટીક્રોપ છે,
મગફળી થેસર છે અને એમાંય અત્યારે આધુનિક થેસર આવેલું છે જે હજી તો બસ માર્કેટમાં આપણું એક જ થેસર છે અને અત્યારે ધૂમ મચાવે છે. ઘણા થેસર આપણે આપ્યા છે. ઘણી વિશેષતા છે થેસરમાં કે જે અન્ય થેસરમાં નથી. અત્યાર સુધીમાં તમે મગફળીના કેટલા મશીન વેચાય છે? લગભગ આ વર્ષમાં જ મારા મશીન 40-45 મશીન મેં આપેલા છે અને હજી તો આપણી સિઝન લગભગ મારા ખ્યાલથી 60%-65% જેવી આપણી સિઝન પહોંચી છે. હજી 35-40% જેવી સિઝન બાકી છે એટલે હજી મારો ટાર્ગેટ લગભગ 25-30 મશીન તો હજી નીકળી જાય. તો ભાઈ જગદીશભાઈએ કીધું એમ જો આપણા વિડીયો જોઈને આવશે તો તમને ડિસ્કાઉન્ટ મળી જશે, પણ એમાં ચેનલ સબસ્ક્રાઈબ હોવી જરૂરી છે ભાઈ, તો તમને મળશે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, એટલું બધું હતું. તમે આવો વાટલા પાઇટ કે આપણે એજન્સી છે શ્રીરામ એજન્સી, ત્યાં આપણને મળી જશે જુનાગઢ. તો ચાલો મિત્રો, હવે મશીન આપણું લેવાઈ ગયું, નીકળીએ પાછા ઘરે. તો મશીન આપણું લેવાઈ ગયું હોય ભાઈ, જઈએ પાછા અમે ઘરે. ગામમાં આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરી લીધા છે. એના થકી તો ભાઈ આપણે અહીંયા આવતી બધી દઈએ દ્વારકાધીશની બેની. મશીન લઈને આવી ગયા છે, જઈએ ભાઈ પાછા ઘરે. મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે, મશીન લઈ અને હવે સાથી અને એવું કરી લઈએ અને રિલેટેબલ વિડીયો ભાઈ બનાવી નાખીએ કાં તો. તો ભાઈ હવે મારા મમ્મી પાસેથી આપણે મુહૂર્ત કરાવશું. બેને તો કરી દીધું છે. તો ભાઈ મશીનનું મુહૂર્ત છે ને ભાઈ આપણે કરી દીધું છે. જો રિઝલ્ટ તમને બતાવો અટાણે જેવું દેખાય, બાકી દિવસના આપણે છે ને અલગ જ વિડીયો ભાઈ બનાવી નાખશું. તો હાલો ભાઈ બતાવી દઉં તમને. આપણે રિઝલ્ટ મળે છે. ભૂમિનું કામકાજ બહુ સારું છે. હજી તમને ફૂલ રિવ્યૂવાળો વિડીયો ને આપણે અલગ જ નાખી દેવું દિવસના. ઘણા રાતના તો કંઈ બધું દેખાય નહીં તમને. રાતના પણ આપણે રિઝલ્ટ જોઈ દઉં ને અત્યારે ભાઈ દિવસે પાછું આપણે મશીન ચાલુ કર્યું હોય તો અત્યારે પણ રિઝલ્ટ જોઈએ ને તમને પણ બતાવું. જોઈ લ્યો ભાઈ, હવે મગફળી નીકળે છે સાફ થઈ. દોડવામાં ભાઈ જે દોડવું હોય ને એ ટૂંકમાં રહી જાય ડાયટ ને એવું. આખો વિડીયો બનાવી નાખશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાની કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા. આ લોકોને આપણે અહીંયા
પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.